વાત કરીએ આપણે જૂનાગઢની સ્વર્ગસ્થ પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમાનું અનાવરણ બસ સ્ટેન્ડ સર્કલ ખાતે લોક ગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમાનું 85મી જન્મ જયંતિ નિમિત્તે અનાવરણ કર્યું। જૂનાગઢમાં પ્રથમ પદ્મશ્રી એવોર્ડ મેળવનાર દિવાળીબેન ભીલ તે સમયની નગરપાલિકામાં બાળ મંદિરમાં તેડાગર તરીકે નોકરી કરતા હતા। ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકગીતના કલાકાર તરીકે તેમણે ખૂબ મોટું નામ મેળવ્યું હતું। મુંબઈના હુંડિયા પરિવાર દ્વારા પ્રતિમાનું મહાનગરપાલિકાને ભેટ આપવામાં આવી ત્યારે મહાનગરપાલિકા દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું। અનાવરણ પ્રસંગે મહાનગરપાલિકા ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, સ્થાનિક ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે ગુજરાતી સંગીતના લોક સંગીતના આકાશમાં અવિસ્મરણીય સ્થાન ધરાવતા પદ્મશ્રી દિવાળીબેન ભીલના 85મા જન્મ જયંતિ મુજબ આજ કોર્પોરેશન દ્વારા તેમજ હુંડિયા પરિવાર તેમજ એમના પરિવાર દ્વારા આ મૂર્તિનું જે કોર્પોરેશન ભેટ દ્વારા આપવામાં આવ્યું હતું, કોર્પોરેશન દ્વારા આ બસ સ્ટેન્ડ ખાતે સર્કલ બનાવી તેમની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે। તેમજ જેને દેશમાં લોકગીત શું કહેવાય તેમની શરૂઆત કરવા માટે એનું એક સ્થાન ધરાવતા એવા પદ્મશ્રી દિવાળીબેન ભીલ જ્યારે દેશમાં પણ એને પદ્મશ્રી મળેલ છે તો આપણા જૂનાગઢનું તો એ ઘરેણું કહેવાય। તેને ધ્યાને લઈ ખાસ જૂનાગઢના બસ સ્ટેન્ડ ખાતે તેમની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું અને દેશના લોકગીત માટે જે જીવનનું સમગ્ર કલા અને સંસ્કૃતિ માટે તેમને જીવન આખું કાઢી મૂક્યું તેવા પદ્મશ્રી દિવાળીબેન ભીલના જન્મ જયંતિ મુજબ આ મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું। અને ભજીયા પરિવારના અમારા માતુશ્રી દિવાળીબેન ભીલ એમની મૂર્તિ સ્વરૂપે જીવંત રાખવા માટે હુંડિયા પરિવાર અને થેન્ક યુ મહાનગરપાલિકા જૂનાગઢ જેણે આજે બાના 85મા જન્મદિવસ ઉપર મૂર્તિની સ્થાપના કરી છે એ બદલ ખૂબ ખૂબ આભાર હુંડિયા પરિવાર, જૂનાગઢ મહાનગરપાલિકા। તો દ્વારકાધીશ મંદિર ખાતે